છું જિજ્ઞાસા। ગુજરાતના નવા ડીજીપીને લઈને પોલીસ બેડામાં ચર્ચા તેજ બની છે। વિકાસ સહાયને વધુ એક એક્સટેન્શન કે પછી ગુજરાતને નવા ડીજીપી મળશે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે। 31મી ડિસેમ્બરે વિકાસ સહાયનું 6 મહિનાનું એક્સટેન્શન પૂર્ણ થાય છે। વિકાસ સહાયને 3 મહિનાનું વધુ એક એક્સટેન્શન મળે તેવી પણ સંભાવના છે। 3 આઈપીએસના નામ પણ નવા ડીજીપીની રેસમાં અત્યારે ચાલી રહ્યા છે। આઈપીએસ ડોક્ટર KLN રાવ પણ છે ડીજીપીની રેસમાં। અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક પણ છે ડીજીપીની રેસમાં। આઈપીએસ શમશેરસિંહ પણ ડીજીપીની રેસમાં છે। ડોક્ટર KLN રાવ અને GS મલિક આજે સચિવાલયની મુલાકાત લીધી હતી। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ચર્ચા છે કે વિકાસ સહાયને વધુ એક વખત એક્સટેન્શન મળે છે કે પછી નવા ડીજીપીનું નામ જાહેર થાય છે? એટલા માટે કારણ કે 31મી ડિસેમ્બરે વર્તમાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું 6 મહિનાનું જે એક્સટેન્શન અપાયું હતું તે પૂર્ણ થઈ રહ્યું છે। વિકાસ સહાયને વધુ એક એક્સટેન્શન આપવામાં આવે છે કે પછી ગુજરાતને નવા ડીજીપી મળે છે તેના પર સૌની નજર છે। વિકાસ સહાયને 3 મહિનાનું વધુ એક એક્સટેન્શન આપવામાં આવે તેવી પણ એક ચર્ચા થઈ રહી છે। 3 આઈપીએસના નામ નવા ડીજીપીની રેસમાં ચાલી રહ્યા છે, જેમાં આઈપીએસ અધિકારી ડોક્ટર KLN રાવ ડીજીપીની રેસમાં છે। અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક પણ ડીજીપીની રેસમાં છે। આઈપીએસ શમશેરસિંહ પણ ડીજીપી બને તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। એ પ્રકારની પણ માહિતી મળી હતી કે ડોક્ટર KLN રાવ અને GS મલિક આજે સચિવાલયની મુલાકાત પણ તેમણે લીધી હતી। સંભવિત રીતે મુખ્યમંત્રીને પણ તેઓ મળ્યા હોઈ શકે। સિનિયોરિટી પ્રમાણે જો ગણવામાં આવે તો ડોક્ટર KLN રાવ સિનિયોરિટીના ક્રાઇટેરિયા બેઝ રાજ્યના નવા ડીજીપી બની શકે તે પ્રકારની શક્યતા છે। અને જો વિકાસ સહાયને વધુ 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તો પછી 3 મહિના પૂર્ણ થશે, ત્યારબાદ ડોક્ટર KLN રાવ ડીજીપીની રેસમાંથી હટી જશે। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક જે છે તે જો 3 મહિનાનું એક્સટેન્શન મળે છે તો ત્યાર પછી નવા ડીજીપી કોણ તે જ્યારે પ્રશ્ન ઉદ્ભવશે તો તે રેસની અંદર માત્ર GS મલિક શામિલ રહેશે। તો પોલીસ બેડાની અંદર થતા સૌથી મોટા ફેરફાર પર સૌની નજર છે અને 31 ડિસેમ્બર પહેલા યા તો એક્સટેન્શન અંગે કોઈ નિર્ણય આવી શકે છે અથવા તો નવા રાજ્ય પોલીસ વડા અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે છે। જી બિલકુલ, આભાર નિકુંજ જાણકારી